માંગરોળ એસટી ડેપો દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરતા વધુ 2 નવી બસ સેવાઓ શરૂ કરવામાં આવી છે। માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાના હસ્તે નવી બસ સેવાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડેપો મેનેજર મુકેશભાઈ સોલંકી, નગરપાલિકા પ્રમુખ કૃષ્ણાબહેન, શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ નવી બસ સેવાઓ માંગરોળથી કવાટ, બરોડા અને છોટાઉદેપુર માટે શરૂ કરવામાં આવી છે। આ બસ રોજ બપોરે 2 કલાકે માંગરોળથી ઉપડશે। ઉદ્ઘાટન બાદ ધારાસભ્ય સહિત તમામ લોકો એસટી બસમાં બેસીને માંગરોળ શહેરમાં રાઉન્ડ મારીને બસની મુસાફરીનો આનંદ માણ્યો હતો। ગુજરાત સરકાર દ્વારા અને માનનીય વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા માંગરોળ મુકામે નવી બસ મૂકવામાં આવેલી છે। જે બસ માંગરોળથી છોટાઉદેપુર, બરોડા અને કવાટ જવાની છે અને બપોરના 2 વાગે ઉપડશે અને સવારે 5 વાગે કવાટ પહોંચશે। વળતા સવારે 7 વાગે ઉપડશે અને સાંજે સવારે અહીંયા પહોંચશે। એટલે માંગરોળ વિસ્તારના મુસાફરોને બરોડા જવામાં ખૂબ જ સહેલું પડશે અને રાહત દરે પણ ત્યાં બરોડા પહોંચી શકશે।